કેશોદ તાલુકાના અજાબ ગામે ક્લિમલ હારી બાપુના દર્શને જતા વિસાવદરના ધારાસભ્ય। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। અજાબ તાલુકા પંચાયત સભ્ય પ્રતિનિધિ આજે કેશોદ મુકામે ગોપાલભાઈ ઇટાલિયા તળવા પટેલ સમાજમાં પધાર્યા હતા, ત્યારે ત્યાં પણ જંગી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાણા અને મેં ગોપાલભાઈને રજૂઆત કરી કે આજે અમારા બાપુના મજૂરીના દર્શન કરી અને લોકોને તમે ત્યાં આવો તો એને અહીંયા અજાબ મુકામે તે પધાર્યા અને ત્યાં જંગી માણસો આવ્યા અને ઓછામાં ઓછા 1500થી 2000 માણસો ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટું સમર્થન આપ્યું અને અજાબમાં પણ વિસાવદરવાળી થઈ, કેશોદ તાલુકામાં પણ વિસાવદરવાળી થાય એવું દેખાઈ રહ્યું છે। તમારું શું કહેવું છે? અજાબના ગ્રામ પંચાયતના સદસ્યો કેટલા જોડાયા છે? અજાબના ગ્રામ પંચાયતના સદસ્યો પણ બધા ગોપાલભાઈના સમર્થનમાં છે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે બધા અહીં હાજર રહ્યા હતા અને બધાને ખૂબ ઉત્સાહ હતો અને અજાબ ગામના લોકોને પણ ખૂબ ઉત્સાહ અને આવી ખેતીના કામો હાલવા છતાં પણ આજે કામ મૂકી અને ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવા અને સ્વાગત માટે આવ્યા હતા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।